ચાલો આજે આપણે જાણીએ પદ્મનાભ સ્વામી મંદિરના એ રહસ્યમય વોલ્ટ બી વિશે. આપણે વાત કરી રહ્યા છીએ કેરળના દુનિયાના સૌથી ધનિક મંદિરના એ 7મા દરવાજાની, જેને ખોલવા માટે કોઈ ચાવીની જરૂર નથી, પણ જરૂર છે એક શક્તિશાળી મંત્રની. તો પહેલી વાત, જુઓ 2011માં સુપ્રીમ કોર્ટના કહેવાથી મંદિરના 6માંથી 5 ભોયરા ખોલવામાં આવ્યા, અને તેમાંથી શું મળ્યું ખબર છે? અંદાજે 1 લાખ કરોડથી પણ વધારેનો ખજાનો. પણ જે 7મો દરવાજો છે, જેને વોલ્ટ બી કહેવાય છે, એ તો આજે પણ બંધ જ છે. હવે બીજી વાત, આ દરવાજા પર તમે માનશો નહીં, કોઈ તાળું કે નકૂચો છે જ નહીં, બસ 2 મોટા સાપની આકૃતિઓ કોતરેલી છે. અને માન્યતા એવી છે કે આ દરવાજો નાગપાશવ નામના એક પાવરફુલ મંત્રથી બંધાયેલો છે. કહેવાય છે કે આને ફક્ત કોઈ સિદ્ધ પુરુષ જ ગરુડ મંત્રના સાચા ઉચ્ચારણથી ખોલી શકે છે. જો કોઈએ જબરદસ્તી કરી તો સમજો કે પ્રલય આવી શકે છે. અને છેલ્લે આની સાથે જોડાયેલી વાર્તાઓ તો એનાથી પણ વધારે ડરામણી છે. કહેવાય છે કે 1930ના દાયકામાં જ્યારે અમુક લોકોએ આને ખોલવાની કોશિશ કરી તો હજારો ઝેરી સાપ એમના પર તૂટી પડ્યા હતા. એટલું જ નહીં, ત્યાંના લોકો તો એવું પણ માને છે કે દરવાજાની પાછળ એક એવી સુરંગ છે જે સીધી દરિયામાં ખુલે છે. જો એ ખુલ્યો તો આખા શહેરમાં પાણી ભરાઈ શકે છે. ટૂંકમાં કહીએ તો આ દરવાજો વિજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચેનો એક એવો વણુકેલાયેલો કોયડો છે જે આજે પણ બધા માટે એક મોટો પડકાર બનીને ઊભો છે.